મિત્રો, તમને થતું હશે કે ઈરાન અને ઇઝરાયલ વચ્ચેનો યુદ્ધ તો હજારો કિલોમીટર દૂર છે, તો એની અસર આપણા ખેતર પર કેવી રીતે પડે? પણ સાવધાન, આ યુદ્ધની સીધી અસર તમારા ખિસ્સા અને તમારા પાક પર થવાની છે. કેવી રીતે? ચાલો સમજીએ. 2. ખાતરના ભાવમાં ભડકો. ખાતરની થેલીઓ, DAP, યુરિયા અને ગ્રાફ જે ઉપર જતો હોય એ વિદેશથી મંગાવે છે. જો મધ્ય પૂર્વમાં યુદ્ધ વધે તો સપ્લાય ચેઇન ખોરવાઈ જશે. નિષ્ણાતોનું માનવું છે, ધ ઇકોનોમિક ટાઈમ્સના રિપોર્ટ મુજબ યુદ્ધ વધતા યુરિયાના ભાવમાં 30% થી 40% સુધીનો તોતિંગ વધારો થઈ શકે છે. પરિણામ, ખેડૂતોનો ખેતી ખર્ચ સીધો વધી જશે. 3. ડીઝલ અને ટ્રાન્સપોર્ટનો નુકસાન છે. ડીઝલ. ઈરાન દુનિયાનો મોટો તેલ ઉત્પાદક દેશ છે. યુદ્ધને કારણે ક્રૂડ ઓઇલ મોંઘું થશે, જેનાથી ભારતમાં ડીઝલના ભાવ વધશે. જ્યારે ડીઝલ મોંઘું થાય ત્યારે ટ્રેક્ટરથી ખેડૂતના ખર્ચ વધે છે. સાથે જ પંપ સેટ અને ખેત પેદાશોને માર્કેટ સુધી પહોંચાડવાનું પરિવહન પણ મોંઘું થઈ જાય છે. આ માહિતી વિવિધ સમાચાર રિપોર્ટ અને નિષ્ણાતોના અંદાજ પર આધારિત છે. પરિસ્થિતિ સમય સાથે બદલાઈ શકે છે.